રાજકોટ યાજ્ઞિક રોડ પર આવેલા માધવ કોમ્પ્લેક્સમાં કુખ્યાત બુકી રાકેશ પોપટની ઓફિસની આંગળીયા પેઢીમાં ડબ્બા ટ્રેન્ડિંગ ચાલતું હતું, જ્યાં ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણો, રોકડ અને કાર મળી કુલ 18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ નામચીન આરોપી રાકેશ પોપટ, મુકેશ વેરડિયા અને મહેશ પરમારની સ્ટેટ મોનિટરિંગ ટીમે ધરપકડ કરી હતી. એસએમસીની તપાસમાં મોટી રકમના બેનામી વ્યવહારો નીકળે તેવી શક્યતા હતી અને જો કડક પૂછપરછ કરવામાં આવે તો કેટલાક આઈપીએસ સહિત પોલીસ કર્મીઓ તેમજ રાજકીય નેતાઓના પણ તપેલા ચડી જાય તેમ હતું. ત્યારે છેલ્લા 4 મહિનાથી ડબ્બા ટ્રેન્ડિંગ ચાલતું હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. ત્યારે હવે કોની રહેમ નજર હેઠળ શેર બજારનું ડબ્બા ટ્રેન્ડિંગ ચાલતું હતું તે મામલે પણ એસએમસીએ તપાસ તેજ કરી છે. જો કે હાલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, પણ હજી મિહિર કલ્યાણી, કમલેશ, અશોક, નટુકાકા, જયદીપ અને હિતેન ખાચર સહિતના શખ્સો ફરાર છે.